મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફાઇનલી એલઆરડી એક્ઝામ માટેની જે ફાઇનલ આન્સર કી આવી હતી, બરાબર, એની સામે કેટલા પ્રશ્નોમાં વાંધા ઊભા થયા છે, કેટલા પ્રશ્નોમાં અરજી થઈ છે, કયા કયા પ્રશ્નો છે જે કેન્સલ થઈ શકે છે, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે. માત્ર 5 મિનિટ લઈશ મિત્રો, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો આગળ વધીએ એના પહેલાં એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની. અત્યારે એલઆરડીની એક્ઝામમાં પણ 1.5 વર્ષનું કરંટ અફેર પૂછાયું હતું, પીએસઆઈમાં પણ 1.5 વર્ષનું પૂછાયું હતું, એના પહેલાં સીસી બેલી બધામાં જ 1 થી 1.5 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. મિત્રો અત્યારથી તમે પ્રિપરેશન ચાલુ કરી દો. એક્ઝામ ટુડેનું મિત્રો 1 વર્ષનું કરંટ અફેર્સ અત્યારે લઈ લો, એક્ઝામ સુધીમાં તમારે લગભગ 1.5 વર્ષનું થઈ જશે, બરાબર. 1 વર્ષનું કરંટ અફેર્સ, 7 ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જે કે સ્પોર્ટ, જે કે T20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, અયોધ્યા, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, ટોપિક વાઇઝ 40+ કરંટ અફેર્સની પીડીએફ માત્ર 200 રૂપિયા, બરાબર. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ પણ સાથે આવશે, બરાબર. તો 40+ કરંટ અફેર્સની પીડીએફ મળશે. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો મારું કરંટ અફેર છેલ્લા 4 વર્ષથી દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. અત્યારની સીસી, એસટીઆઈ, પીએસઆઈ, એલઆરડી તમામ પરીક્ષામાં 100% કરંટ અફેર પૂછાયું છે. કોઈને સબૂત જોઈતા હોય, કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર મને કોન્ટેક્ટ કરો, બરાબર. સબૂત પણ આપીશ અને ડેમો પીડીએફ પણ આપીશ. ડેમો કોઈને જોવું હોય, કોઈ સબૂત જોવા હોય કે ભાઈ કઈ એક્ઝામમાં કયા પ્રશ્નો પૂછાયા, એ પણ મિત્રો અમે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. તો આ નંબર પર કોન્ટેક્ટ કરો. હવે આપણે ટોપિક પર આવીએ. આપણો ટોપિક છે આજનો, જે એલઆરડીની હાલમાં એક્ઝામ લેવાઈ હતી, કયા કયા પ્રશ્નો સામે અરજી થઈ છે. તો મિત્રો એક છે 29 નંબરનો પ્રશ્ન, બરાબર. શબ્દના અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ ઓળખો. તો આની સામે જે અરજી આવી છે મિત્રો, એમાં જણાવવામાં આવ્યું કે પ્રશ્નમાં છંદ પૂછ્યો છે, જે સિલેબસ બહારનો પ્રશ્ન છે, જે રદ કરવા વિનંતી, બરાબર. 29ની વાત કરીએ આપણે. નેક્સ્ટની વાત કરીએ આપણે 46, 47, 48, 49. આમાં મિત્રો જે અરજી કરવામાં આવી, જે વાંધો ઉઠાવવામાં આવ્યો, એમ કહેવામાં આવ્યું છે કે આ પ્રશ્નમાં જોડણી પૂછેલ છે, જે ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો વિષય હોય, જેથી પ્રશ્ન રદ કરવો, બરાબર. 29માં આપણે આગળ જોયું, 49, 46, 48, 48, 49, 50. આ બધામાં મિત્રો આ જ પ્રોબ્લેમ બતાડવામાં આવી. હવે વાત કરીએ આપણે 52. 52માં જે છે પ્રશ્ન એ છે, નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધબેસતો નથી. તો આની સામે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવામાં આવી છે સ્ટુડન્ટ દ્વારા, જે અરજી કરવામાં આવી છે, એમાં લખેલું છે કે આપેલ ઓપ્શન અને પ્રશ્નને ધ્યાનમાં લેતા 2 ઓપ્શન સાચા છે. અનુનાસિક પ્રમાણે જુદો પડતો જવાબ બી મ આવે છે. 2 અલ્પ પ્રમાણ મુજબ જુદો પડતો જવાબ ડી ખ આવશે. જે બંને પોતપોતાની સાચા હોય, જેથી જવાબ બી અને જવાબ સી ઓપ્શન આવશે, બરાબર. ક્વેશ્ચન નંબર 180 છે, જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે. તો એની સામે જે મિત્રો પ્રોબ્લેમ્સ શું છે એની સાથે જોઈએ આપણે. તો જીસીઆરટી ધોરણ 11માં પાઠ 5માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જૈન શબ્દ એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે, જે ઓપ્શનમાં નથી, જેથી પ્રશ્ન રદ કરવા વિનંતી છે, બરાબર. 127ની વાત કરીએ આગળ. તો નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે. તો મિત્રો આની અંદર જે પ્રોબ્લેમ્સ છે એ છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવ્યું કે નર્મદા મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધીની 458 છે, જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ અને રાજસ્થાનમાં 74 કિલોમીટર લંબાઈ છે. એવું ઉમેરતા કુલ નર્મદાની લંબાઈ 532 કિલોમીટર છે અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નથી, તેથી તમામ ઓપ્શન્સ ખોટા છે. હવે આ 9 પ્રશ્નો છે મિત્રો, એની સામે ઓબ્જેક્શન ઉઠાવવામાં આવ્યા છે. હવે રદ થશે નહીં થશે એ જ્યારે ફાઇનલ ફરીથી એક વખત આન્સર કી આવશે ત્યારે આપણને ખબર પડશે. તમને શું લાગે છે, શું તમને પણ આ સિવાય પણ કોઈ પ્રશ્નમાં તમને ઓબ્જેક્શન છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આપણે આગળ અરજી કરી શકીએ. મિત્રો તૈયારી ચાલુ કરી દો. હવે એલઆરડીની એક્ઝામ પતી ગઈ છે, બરાબર. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે, પ્લસ 1 વર્ષનું કરંટ અફેર માત્ર 200 રૂપિયા. આ નંબર પર કોન્ટેક્ટ કરો, 9510411961. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.